હું પહેલી વખત લંડન ગયો શંભુભાઈ, પહેલી વખત 90ની સાલમાં. તે નોન સ્ટોપ પ્લેન મળ્યું હો, બ્રિટિશ એરવેઝનું નોન સ્ટોપ લંડન, 9.5 કલાક પ્લેનમાં બેસવાનું. તે પ્લેનમાં બે તો 10 મિનિટે શરબતને ખાવાનું પાણીનું આવ્યા જ કરે. ઓલી પીરેસવાળી બધી બેનું હોય ને, એર હોસ્ટેસ, હા, શરબતનો ગ્લાસ લઈને આવી, પછી બરફનો ગાંગડો લઈને આવી. મને કે આવીશ? મેં કીધું હું તો આવીશ, પછી તું આવીશ ને? અંગ્રેજી ભાષા આવડે ને, પહેલી વાર વિમાનમાં ચડ્યો. એ કે આવીશ? મેં કીધું તું ન ફરી જાતી, હું આવીશ. ન આવી, અમારા ભેગા નથી આવતા, કોકના આવે. ઓલો 26મી જાન્યુઆરીનો ખસમો ભૂકંપ આવ્યો ને, અમેરિકાથી આખું વિમાન એવું તું કપડાં ભરીને મદદ કરવા. તે 60 વર્ષની ડોસીને જીન્સના પેન્ટ પહેરાવ્યા. ડોહી તો હરાબ દેતી હતી, મરે તારા હિંચકાવાળા મરે. હિંતે વરાના ભાભલાઓને બરમુડા સડા દીધા. ત્યાં તો એ જ પહેર્યું છે અમેરિકામાં. એમાં એક ગોરી છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે ભારત. તે ગુજરાત સરકારે ભૌમિયા તરીકે, ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી. હું તો ગોરીને મારા ગામ લઈ ગયો, દ્વારકા. 180 ફૂટનું મંદિર ઊંચું છે દ્વારકાધીશનું. ગોરી તો રાજીના રેડ થઈ ગઈ. ભાઈ બાજુમાં ગોપી તળાવ છે, આખું પાણીનું ભરેલું. મેં કહું ધીસ ઇઝ ગોપી તળાવ. મને કે વાવ. મેં કહું વાવ નહીં, તારો બાપ તળાવ. વાવમાં પગથિયા આવે, તારો ડોહો તળાવ છે આ. આખું પાણીનું ભરેલું હતું. મને કે નાઈસ. મેં કીધું તું નાઈસ તો હું એ નાઈસ. આપણે કીધી મોકો મળે તારી યારે નાવાનો. અંગ્રેજી ભાષા છે. કેવો સરસ મજાનો શબ્દ બા, આપણે બોલીએ તો મજા આવે, બા. એવો બીજો શબ્દ માં. મોઢે બોલું માં, તા તો હાથે નાનપણ સાંભળે, બા માં. હવે તો મમ્મી ઉધી હજી વાંધો નથી, હવે તો મોમ. મેં છોકરાને કીધું બેન કોણ છે? મને કે મારા મોમ છે. મેં કીધું જય શ્રી કૃષ્ણ મોમ. બાજુમાં બીજા બેન નું પાતા. મેં કીધું આ મને કે મમ્મીથી નાની બેન છે, મિનિમમ. ઓલી મમ ને ઓલી મિનિમમ. ત્યાં તો રિક્ષામાં ત્રીજી ઉતરી ઢેફલા જેવી. મેં કીધું આ મને કે મમ્મીથી મોટી બેન છે, મેક્સિમમ. હું અંગ્રેજી ભાષાનો માવતર વિરોધી નથી, છોકરાઓને અંગ્રેજી ભાષા શીખવાડો, પણ ગુજરાતી ભાષા ભૂલાય ન જાય એટલું થોડુંક ધ્યાન રાખજો ભાઈ. આપણી માતૃભાષા ભૂલાવી ન જોઈ. બહારગામ જવા માટે તમે સુટકેસ તૈયાર કરો ને, માવતર સુટકેસમાં પહેલું કપડું મૂકો ને, સુટકેસ ખોલો એટલે નીકળે છેલ્લું. કપડું મૂક્યું હોય પેલું, નીકળે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ, મંદિર, સારા પ્રોગ્રામમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હોઈ જાય, ધીંગા મસ્તી કરે, બધી છૂટ. દાન કરવાનો હોય, ડોનેશન દેવાનું, બાળકો નાથી દાન કરાવજો. ભાગવત કથા છે ને, પોથી પર 100 રૂપિયા મૂકી દે. ગાયનો ફાળો છે, 500 રૂપિયા ગાયના ફાળામાં તારા નામ ઉપર લખાવી દે. કારણ કે બાળપણની અંદર કોકદી દેતા શીખવાડ્યું છે ને માવતર, તો યુવાનીમાં કોકદી એને કામ આવશે. બાળકો છે ને એ આવતીકાલનું ભવિષ્ય છે. આ જાદવજીભાઈને, શંભુભાઈને ધન્યવાદ તો એ છે, તમે આવડું મોટું દાન શું કામ કરો છો? કુંડેલીમાં ભાગવત કથા તમારા બાપ દાદા તમને દેતા શીખવાડી ગયા છે બાપ, તો જ તમે આ કરી શકો છો. ધન્યવાદ છે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ઓછા હોય તો. દાંત કાઢો, માફ કરજો. હું તો મારા ઘરના ઓઠા દેતો તો કા. ભગવાનની કૃપાથી સારા પત્ની મળ્યા છો. હું તો પ્રોગ્રામ પૂરું, હું ને મારા પત્ની 2 જણા ગયો ઓલો જન્માષ્ટમીનો મેળો જોવા ગયા. ઓલું હેલિકોપ્ટર સારું લાગતું હતું હા ભરવાનું, આ હેલિકોપ્ટર આવ્યું આમાં કરો. હા બરો, જન્માષ્ટમીનો મેળો જોવા ગયા 2 જણા. એમાં મદારીનો ખેલ હાલતો હતો, મદારીનો. મારા પત્ની કે કોઈ દી મદારીનો ખેલ નથી જો, ઘણા ટાઈમથી હાલો ને જઈ. એક વાંદરી હતી ને, ચણિયા ચોળી પહેરાવ્યા હતા, જમકુ નામ હતું. જમકુ બેન પાણી ભરી આવો, ઠુમકથી પાણી ભરી આવે. જમકુ બેન શાકભાજી લઈ આવો, થેલી સાકરી આવે, રીંગમાંથી ગળકી જાય. બોલો 1 કલાક ખેલ આવેલો, મજા આવી ગઈ. ખેલ પૂરો તો પછી જોવારા બધા છૂટા પડી ગયા. હું મારા ઘરના 2 ઊભા હતા. એને કોંજાણે હું હુઈ ગયું. મદારી ભાઈ
વાંદરી કેટલાની લીધી? મદારીએ જવાબ ન આપ્યો. બીજી વખત પૂછ્યું, મારા પત્ની કયો ને મદારી ભાઈ, વાંદરી કેટલાની લીધી? જવાબ ન આપ્યો. હું મદારીને ખીજાણો, મારા પત્ની છે, આટલું પ્રેમથી પૂછે છે વાંદરી કેટલાની લીધી, જવાબ નથી આપતો. એટલે મને કે મેં તમને પૂછ્યું? કેટલાની લીધી? આખો પરિવાર મારો હાસ્ય કલાકાર છે, ઘરમાંથી જોક પડે, જાતું કહું. હા બસ, ભગવાનની કૃપાથી સારા પત્ની મળે. આ તો તમને હસાવવા માટે તેને મેં બે ચાર દાખલા દીધા, બાકી એવું નથી. સ્ટેજ ઉપર બેઠો છું, મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા. દ્વારકા ઘરની આજુબાજુ ગામડામાં પ્રોગ્રામ હોય, સવારે 3 વાગે 4 વાગે 5 વાગે મારે ઘેરે જાઉં. મારા પત્ની હાલના તબક્કે મને મૂક્યા વગર કોઈ દી જઈમાં નથી. આ તો અત્યારે હું બહુ તળાજા બહુ દૂર છું કુંઢેલી, બાકી દ્વારકાની આજુબાજુ હોય ને 4, 5, 6 વાગે જાઉં તો રસોઈમાં મારી વાટ જોઈને બેઠા હોય. હાલના તબક્કે મારા પત્ની મૂક્યા વગર કોઈ દી જઈમાં નથી. હું જઈને બનાવું. આ બહુ તો મારો માન જાય શંભુભાઈ. મારો છોકરો મને કહેતો હતો, પપ્પા 1000 રૂપિયા આપો ને, મારા તો પાટીના સાતિયા બેસી ગયા. સાતીના પાટિયા. મને કે 1000 રૂપિયા આપો ને. મેં કીધું કા? મને કે સેટેનું દેખાતું નથી, ચહમાના નંબર કઢાવા છે. રાતના 9 વાગ્યા હતા. મેં કહું હાલ મારી ભેગો. અગાસીમાં લઈ ગયો. મેં કીધું આ શું છે? મને કે ચાંદો. આનાથી કેટલું છેટું જોવાનું હતો. છેટામાં છેટો ચાંદો છે, એ તો તને દેખાય ને. આમથી આમ તો આંટી જાય તમારા 1000 રૂપિયા કારણ વગરના. મારું આખું કુટુંબ હો, હું તમને કહું. હા, મારે મુંબઈમાં વાલકેશ્વરમાં કાર્યક્રમ હતો. મુંબઈ વાલકેશ્વર 10 જ મિનિટમાં પૂરું કરવાનું છે. બેજો શાંતિથી. ફટાણા સંભળાવું? એ આ બાજુનો વિષય છે, તમે હોકારો દો માં. ફટાણા આ બાજુનો. મારા એકવાર લગ્ન થયા હતા. ગોરવા ભાગે હસ્ત મેળા આપનો સમય, એમાં લાઈટ ગઈ. હું 4 ફેરા ગોર બપારે ફર્યો. મારા ઘરના આરે કોઈ જામતું જ નથી. તે સામેના પખવાળા ફટાણા ગાતા હતા. એક ચોટલો વાર્યો ને, બીજો ચોટલો વાર્યો ને, ત્રીજો ચોટલો વારવા દેજો, જમાઈ મારી બેની ને કાંઈ ના કેશો. 10 ચોટલો વાર ને મારા બાપનું શું જાય. બીજું ફટાણું ઉપાડ્યું. કોરી રે ગાગરડી માં સોપારીનો કટકો, માગે લુગડે આવી વેવાણ આવડો સો લટકો, હશે એનું લઈ જાશે પછી ચડશે ચટકો. બેનું છે ને જૂના ફટાણા. હું તો બેનું દીકરીને કહું છું, આ ડોહલા ડોશીમાં હોય ને પડખે બેસીને એની પાસે ફટાણા જૂના ગીત બધા શીખી લેજો, નકર નહીં આવડે. આપણે ઘરે દીકરા દીકરી લગ્ન હોય તો કોક ગાવાવાળાને શું કામ બોલાવવા જોઈએ? આપણે લગ્ન ગીત આપણે ન ગાઈ, છોકરાઓના ન આવડતા હોય એટલે પછી ગાવાવાળી બાઈઓને બોલાવે. એ ગાવાવાળી છોકરીઓ કેવી હોય, છૂટાછેડાવાળી ગાવા આવતી હોય. અમારે હાહુનું વહુ હતા ને, એને નોતરું હતું લગ્નનું. એ કે અહીંથી વાં જવું જાનમાં, પછી બસમાં ગરદી કરીને પાછું આવવું, એના કરતાં મૂળ જાન તો અહીં આવવાની છે ને, અહીંથી ભેગા થઈ જાઉં. એમાં હાહુ હવે સારા લુગડા પહેર્યા, દાગીના પહેર્યા ને, અંતર સાટ્યા ને, મધરું 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 કીધું ભીખાનું ફૂલેકું નીકળું. એમાં ભેહે મોટો બધો પોદરો કર્યો. 10 આણા થાય એવડો પોદરો. જાય છે લગ્નમાં, પોદરો લેવો કેમ? વહુ બહુ સમજણા કુંઢેલીના. હવે લગ્ન ગીત ગાતા હાહુજીને કીધું, બાઈજી સામી એ તેરી માં મોટો પોદડો. આપણે લગી ગયા પણ પોદરો પાકો કરી લીધો. પોદરા નિયમ છે, ધૂળનું કુંડાળ વાળીને હાટીકું ભરાવી દીધું એટલે બુકિંગ થઈ જાય. હા સુધી કોઈ ઉપાડે નહીં.
પછી હામેથી હાવ હોય કીધું, વહુજી કુંડાળું એ કાઢીને સાથી કુમેલો રે, વડ તારે લે શું પોદ. ભાઈ ભાઈ કરિયાણાનો વેપારી હોય ને જાદવભાઈ, બધી જાતનો માલ રાખે. કરિયાણાના પડીકા, હું કરિયાણા વાળો તો બધી જાતના પડીકા રાખવા પડે. નાના બાળકથી માંડીને 95 વર્ષના ભાભલાઓથી બધી વાતો મળે મારી પાસે. કોર્ટમાં કેસ હાલતો તો વકીલે ગીતા રાખીને કીધું, ગીતા ઉપર હાથ રાખીને વાત કરો, જે કાંઈ કંઈ સાચું કહીશ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. કોઈને સલાહ દેવા જેવું તો છે જ નહીં. ચોથી વખત ચોર પકડાઈ ગયો. મેજિસ્ટ્રેટે કીધું, તને ચોથી વખત કોર્ટમાં જોયો, ચોરી કરતાં શરમ આવવી જોઈએ. ચોર કે સાહેબ તમને પ્રમોશન ના મળે, એમાં હું શું કરું લે. હું જજને કોટે લાવી દીધો, જજને.